ગાંધીધામની જીઆઈડીસી પ્રાથમિક શાળાની સામે બિલકુલ દેશી અને વિદેશી દારૂ વેચાતો હોવાના દ્રશ્યો ખડા થતાં શિક્ષણ જગત માટે, પોલીસ માટે અને પ્રતિષ્ઠિત સમાજ માટે આ કલંકિત ઘટના છે. જ્યાં બાળક એક સમાજનું નિર્માણ કરે છે, ત્યાં દારૂની રેલમ છેલમ અને વેચાણ જોવા મળે છે. હવે જોઈએ ગાંધીધામથી અમારા પ્રતિનિધિનો વિસ્તૃત અહેવાલ. ગાંધીધામમાં જીઆઈડીસી પ્રાથમિક શાળાની સામે જ બરોબર ભારે માત્રામાં દેશી દારૂ વેચાતો હોવાની હકીકત પ્રકાશમાં આવતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યાં આજનો બાળક આવતીકાલનું ભવિષ્ય છે. બાળક ભણી ગણીને હોશિયાર થઈ પોતાની કારકિર્દી નિભાવશે, પોતાના કુટુંબને નિભાવશે, પોતાના સમાજને નિભાવશે, તેની સામે ખુલ્લેઆમ વિદેશી અને દેશી દારૂ વેચાતો એ આ પોલીસ તંત્ર માટે ખૂબ જ કલંકિત અને શરમજનક ઘટના છે. આ બાબતે અગાઉ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી અને પ્રાથમિક શાળાની સામે જ બિલકુલ દારૂ વેચાતો હોય એ પોલીસ તંત્ર માટે પણ શરમજનક ઘટના છે. તાત્કાલિક અસરથી આ બાબતે પગલાં લેવાની પણ માંગ કરવામાં આવી છે. અગાઉ અનેક વખત તેમની સામે રજૂઆત કરેલ છે. કુલ મળીને 30થી 35 જેટલા પોલીસે કેસ કર્યા છે, પરંતુ કોઈ સુધારો આવ્યો નથી. આજે પણ આજે ત્યાં દારૂ વેચાઈ રહ્યો છે, લોકો દારૂ લેવા જાય છે, તેના લાઈવ દ્રશ્યો અમે આપને રજૂ કરી રહ્યા છે અને જે શિક્ષણ જગત માટે, સરકાર માટે અને પોલીસ માટે કલંકિત ઘટના છે.